ખેડાના વસો તાલુકાની રામોલ હાઈસ્કૂલ વિવાદમાં આવી છે। વિદ્યાર્થીઓને નિયત સમય કરતા વહેલા છોડી દેવામાં આવ્યા છે। લગ્નમાં જવાની લાયમાં આચાર્યએ શાળાનો સમય બદલ્યો હોવાનું પણ સામે આવ્યું છે। વિદ્યાર્થીઓને 9:30 વાગ્યે છોડી દેતા વિવાદ સર્જાયો છે। સ્કૂલનો સમય 7:30 થી 12:30 વાગ્યા સુધીનો હતો, પરંતુ રામોલ શાળાના બાળકો અચાનક વહેલા ઘરે આવતા વાલીઓ પણ મૂંઝાયા હતા। વિદ્યાર્થીઓને વહેલા છોડી દેતા હાલ વિવાદ સર્જાયો છે। ખેડામાંથી જ વધુ વિગતો પ્રાપ્ત થઈ રહી છે। ખેડાના વસો તાલુકાની રામોલ હાઈસ્કૂલ હાલ વિવાદમાં ઘેરાઈ છે। વિદ્યાર્થીઓને નિયત સમય કરતા વહેલા છોડી દેવાતા વાલીઓમાં પણ મૂંઝવણનો માહોલ જોવા મળ્યો હતો। લગ્નમાં જવાની લાયમાં આચાર્યએ શાળાનો સમય બદલ્યો હોવાનું પણ સામે આવી રહ્યું છે। સ્કૂલનો સમય 7:30 થી 12:30 વાગ્યા સુધીનો હતો, પરંતુ વહેલા છોડી દેતા બાળકો વહેલા ઘરે આવી જતા વાલીઓ પણ મૂંઝવણમાં મુકાયા છે। ખેડામાંથી જ વધુ વિગતો પ્રાપ્ત થઈ રહી છે, જ્યાં રામોલ હાઈસ્કૂલ હાલ વિવાદોમાં ઘેરાય છે અને આ વિવાદોની વચ્ચે લગ્નમાં જવાની લાયમાં આચાર્યએ શાળાનો સમય બદલ્યો હોવાનું પણ સામે આવી રહ્યું છે। જેમાં સ્કૂલનો સમય 7:30 થી 12:30 વાગ્યાનો હતો, પરંતુ સમય કરતા વહેલા બાળકોને ઘરે મોકલી દેવામાં આવ્યા હતા। શાળા દ્વારા શાળાના સમયમાં જે ફેરફાર કરવામાં આવ્યો છે તે અંગેની જાણ અત્યારની કચેરીને કરવામાં આવેલી નથી। વ્યક્તિગત કારણોસર જો એમને શાળાનો સમય ટૂંકાવીને વિદ્યાર્થીઓને રજા આપી હશે તો એ બિલકુલ ઉચિત નથી અને નિયમ સાથે સુસંગત પણ નથી। એમને લેખિત ખુલાસો એમને રજૂ કરવા જણાવેલું છે તાત્કાલિક ધોરણે। એ વિષય ખૂબ ગંભીર છે, એટલે સત્વરે એમનો ખુલાસો મેળવી અને ખુલાસો જો ગ્રાહ્ય ન રહેવાના સંજોગોમાં તેમના વિરુદ્ધ નિયમાનુસારની શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે। જે બિલકુલ વિદ્યાર્થીઓના શૈક્ષણિક સમય પર અસર થવા પામેલી છે, એના માટે જો આચાર્યશ્રી જવાબદાર હશે તો આચાર્ય સામે અને સંસ્થા હશે તો સંસ્થા સામે નિયમાનુસારની શિક્ષાત્મક કાર્યવાહી જરૂર કરવામાં આવશે। બિલકુલ ઉચિત નથી અને